સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના ખેડૂત ઉત્તમભાઈ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. ગાયની ભાવ ખર્ચ પેટે અને મોડેલ ફાર્મના વિકાસ માટે સરકારી મળી સહાય. મેં જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી ત્યારે લોકો મારા પર હસતા હતા. હવે એ જ લોકો પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અને સલાહ લેવા મારી પાસે આવે છે અને મારા મોડેલ ફાર્મની મુલાકાત લઈ ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીએ ગામમાં મને ગૌરવ અપાવ્યું છે. આ હકીકત જણાવી રહ્યા છે સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના ખેડૂત ઉત્તમભાઈ જોઈતાભાઈ પટેલ. ઉત્તમભાઈ પટેલે વર્ષ 2019માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. છેલ્લા 7 વર્ષથી તેઓ અનાજ, કઠોળ, પાક, પાલક, મેથી, મૂળા, ગાજર, ચીકુ સહિતના પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે અને દેશી કાંકરેજી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. હાલમાં તેમણે ઘઉં, એરંડા, કપાસ, વરિયાળી, અજમો અને મડડી પાકોનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કર્યું છે. પશુઓ માટેનો ઘાસચારો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી દ્વારા જ મેળવવામાં આવે છે. ઉત્તમભાઈ પટેલ પોતાની 6.5 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેમની સાથે ઘરના અન્ય 4 સભ્યો પણ પ્રાકૃતિક ખેતીમાં જોતરાયેલા છે. તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ નહિવત હોવાથી જે ઉત્પાદન મળે એ ચોખ્ખો નફો, ચોખ્ખી આવક થાય છે. ગયા વર્ષે તેમણે કપાસમાં અડધા વીઘે 30 થી 35 મણ ઉત્પાદન મેળવ્યું હતું, જેમાં તેમને ₹52,000ની ઉપજ મળી હતી. તેઓ દવા અને ખાતર તરીકે છાણિયું ખાતર અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતા જીવામૃતનો ઉપયોગ કરે છે. ઉત્તમભાઈ પટેલ આત્મા પ્રોજેક્ટ પાટણના સંપર્કમાં આવતા તેમને પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો અને છેલ્લા 7 વર્ષથી રાસાયણિક ખેતી પદ્ધતિનો ત્યાગ કરી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને ₹900ની સહાય મળે છે. તેમજ મોડેલ ફાર્મના વિકાસ માટે ₹11,500ની સરકારી સહાય મળી છે. તેઓ આત્મા દ્વારા આયોજિત તાલીમ અને પ્રેરણા પ્રવાસમાં પણ ભાગ લે છે અને પોતાના મોડેલ ફાર્મ પર અન્ય ખેડૂતોને લાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવે છે. તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય માટે સારી છે. મને 56 વર્ષે પણ કોઈ તકલીફ નથી. ભાવિ પેઢીના આરોગ્ય માટે થઈને પણ પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ. મારું નામ પટેલ ઉત્તમકુમાર જોઈતારામ છે. સિદ્ધપુર ગણેશપુરાનો વતની છું. હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું કામ કરું છું. એમાં વાવેતરમાં એરંડા, ઘઉં, અજમો, વરિયાળી, કપાસ આ બધું વાવેતર કરું છું. એમાં ગઈ સાલે કપાસમાં 52,000નો કપાસ થયો હતો. એમાં 4,000 થી 5,000 ખર્ચો કાઢીને મને ઉપરનો નફો મળ્યો હતો. એટલો જ્યારે હું પ્રાકૃતિક ખેતી કરતો ત્યારે લોકો હસતા મારી ઉપર. ત્યારે હું જ્યારે પ્રાકૃતિક ખેતીમાં સફળ થયો ત્યારે ખેડૂતો મારું ગૌરવ અનુભવ્યો છે. અને જ્યારે ખેડૂતોને સલાહ જોઈએ તો મારા ફાર્મ હાઉસ ઉપર લાવીને એમને ડેમોન્સ્ટ્રેશન આપીને સમજાવું છું. મારી પાસે કોકરેજ ગાય છે, દેશી ગાય. એનો સરકાર નિભાવ ખર્ચ મહિને ₹900 આપે છે. વત્તા મોડેલ ફાર્મના ₹11,500 પાસ થયા હતા. વત્તા પ્રાકૃતિક ખેતીની મિટિંગો કરી હતી, એમાં બી મહેનતાણું આપ્યું હતું સરકારે. હું આત્મા સાથે જોડાયેલો છું. આત્મા થ્રુ અમને પ્રાકૃતિક ખેતીની સલાહ મળી હતી. એમાં બી શિબિરો હોય એવું હોય તે જાતા અને એના ઉપરથી બધું આ કરવાનું મન થયું અમને. મારી એટલી સલાહ છે ખેડૂતોને કે પ્રાકૃતિક ખેતી તરફ વળો તો તમારા આરોગ્ય માટે સારું રહેશે.